મારું નામ હર્ષિતા છે અને હું ગરીબ કુટુંબની હતી. આ શું છે? આ કાગળિયા કેવા છે? મેં ધ્રુજતા હાથે તે જૂની ખુરશીનો તૂટેલો પાયો જમીન પર મૂક્યો અને પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલા કાગળો બહાર કાઢ્યા. મારા કપાળ પર પરસેવો હતો, પણ દિલના ધબકારા કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. રૂમમાં સન્નાટો હતો, પણ મારા મગજમાં માતાનો અવાજ ગુંજી રહ્યો હતો. આ બધું મારા નામે છે. આ બંગલો, આ દુકાન. મેં કાગળોને છાતી સરસા ચાંપ્યા અને ફાટી ગયેલી આંખોથી તે તૂટેલી ખુરશી સામે જોયું. આ એ જ ખુરશી હતી જેને ભાઈઓએ કચરો સમજીને ફેંકી દીધી હતી અને મેં તેને મારી જૂની દુનિયા સમજીને મારી છાતી સરસી લગાવી લીધી હતી. પણ ક્યાં ખબર હતી કે જે લાકડાને હું બેજાન સમજી રહી હતી, તેના હૃદયમાં મારી માનો એ પ્રેમ છુપાયેલો હતો, જેને હું આખી જિંદગી નફરત સમજતી હતી. મારી આંખોમાં તરત જ આંસુ આવી ગયા અને હું ત્યાં જમીન પર બેસી ગઈ. આજે રહસ્ય ખુલી ગયું હતું, પણ ઘણું મોડું થઈ ગયું હતું. અમે 4 ભાઈ બહેન હતા, 3 ભાઈ અને સૌથી નાની હું. મારો જન્મ કોઈ ખુશીના સમાચાર નહીં, પણ ઘરના લોકો માટે એક આઘાત હતો. મારી માતાના ખોળામાં મને મૂકી ત્યારે તેમના ચહેરા પર કોઈ સ્મિત નહોતું. ડૉક્ટરે ગંભીરતાથી કહ્યું કે બાળકની જમણી ટાંગ ડાબી ટાંગ કરતાં નાની છે. આ ખામી જન્મજાત છે. આ બાળકી ક્યારેય સામાન્ય માણસોની જેમ સીધી ચાલી શકશે નહીં. તેને હંમેશા સહારાની જરૂર રહેશે. આ સાંભળીને મારા પિતાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. આખા ખાનદાનમાં વાતો થવા લાગી કે સ્નેહાના ઘરે વિકલાંગ દીકરીનો જન્મ થયો છે. હું માત્ર 2 વર્ષની જ હતી જ્યારે મારા માથેથી પિતાનો છાંયડો પણ ઉઠી ગયો. પપ્પાના ગયા પછી ઘરની બધી જવાબદારી માતાના હાથમાં આવી ગઈ હતી. પપ્પા ઘણું બધું છોડીને ગયા હતા. શહેરની વચ્ચે કરોડોની સંપત્તિ, ઘણી દુકાનો અને બેંક બેલેન્સ. લોકો કહે છે કે માતાના ચરણોમાં સ્વર્ગ હોય છે, પણ મારું સ્વર્ગ તો કદાચ બાળપણમાં જ મારાથી રીસાઈ ગયું હતું. મેં જ્યારે હોશ સંભાળ્યો ત્યારે મેં મારી જાતને ઘરના ખૂણામાં પડેલી જોઈ. મારા 3 ભાઈઓ સૂરજ, યુગ અને અનમોલ ઘરના રાજકુમાર હતા અને હું આ ઘરની એક ફાલતુ વસ્તુ. માતાનો વ્યવહાર મારી સાથે સાવકી માતા કરતાં પણ વધારે ખરાબ હતો. તે મને જોતા જ કપાળ પર કરચલીઓ પાડતી. એક બપોરની વાત છે, મને તે ક્ષણ આજે પણ યાદ છે, જ્યારે હું 5 વર્ષની હતી. જમવાનો સમય હતો અને ખાવાના ટેબલ પર જાત જાતના ભોજન મૂકેલા હતા અને સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. ત્યારે સૂરજે પોતાની થાળી આગળ કરીને કહ્યું કે માં, મારે આ શાક ખાવું છે. માં, મારે આ જોઈએ. અને ત્યારે જ યુગ પણ બોલી પડ્યો કે ના માં, પહેલાં મને આપ. માતાએ પણ હસીને બંનેની થાળીમાં નાખવાનું કાઢી આપ્યું અને પ્રેમથી તેમના માથે હાથ ફેરવવા લાગી. હું ખામોશીથી મારી નાની થાળી લઈને એક ખૂણામાં બેઠી હતી. મને પણ ભૂખ લાગી હતી અને સ્વાદિષ્ટ વસ્તુની સુગંધ મને બેચેન કરી રહી હતી. મેં હિંમત કરીને મારી થાળી આગળ કરી અને ધીમા અવાજે કહ્યું કે માં, થોડું શાક મને પણ આપી દે. તરત જ માતાનો હાથ અટકી ગયો. તેમણે મારી તરફ જોયું અને તેમની આંખોમાં તે વિચિત્ર બેરૂકી હતી જેનાથી હું હંમેશા ડરતી હતી. તેમણે શાકનો ચમચો પાછો ડોગીમાં નાખી દીધો અને સાઈડમાં વધેલું શાક અને થોડી રોટી મારી થાળીમાં મૂકતા કહ્યું કે લે, ખાઈ લે, અને ખબરદાર જો ફરીથી માંગ્યું તો તારા ભાઈઓ હવે જુવાન થઈ રહ્યા છે. તેમને તાકાતની જરૂર છે. તારે ક્યાં હળ ચલાવવા જવાનું છે કે તને સારો ખોરાક જોઈએ? અનમોલે રોટી તોડતા હસીને કહ્યું કે માં, આને તો એમ પણ બેસી જ રહેવાનું છે. વધારે ખાશે તો જાડી થઈ જશે, પછી ચાલવું વધુ મુશ્કેલ થઈ જશે. 3 ભાઈઓ જોરથી હસી પડ્યા. મારું નાનકડું દિલ બુરી રીતે તૂટી ગયું હતું. મેં મારી થાળી ઉઠાવી અને ખામોશીથી રસોડાના ખૂણામાં જઈને બેસી ગઈ. કોળીઓ મારા ગળામાંથી નીચે ઉતરી નહોતો રહ્યો, પણ પેટની આગ બુઝાવવાની હતી. ઘરમાં જ્યારે પણ કોઈ નવી વસ્તુ આવતી, પછી તે કપડાં હોય, જૂતા હોય કે રમકડા, તે સૌથી પહેલાં ભાઈઓમાં વહેંચવામાં આવતી. એકવાર દિવાળીનો મોકો હતો. ઘરમાં દરજી કપડું લઈને આવ્યો હતો તો સૂરજે પોતાનો સૂટ જોયો અને ખુશીથી બોલ્યો કે અરે વાહ માં, આ રંગ તો બહુ જ સારો છે. યુગ અને અનમોલ પણ પોતાના નવા કપડાં જોઈને ખુશ થઈ રહ્યા હતા અને હું પણ આશા ભરેલી નજરોથી માતાના હાથમાં રહેલા બાકીના પેકેટને જોઈ રહી હતી કે કદાચ મારા માટે પણ કોઈ રંગીન ફ્રોક હશે. માતાએ તે બધા પેકેટ કબાટમાં મૂકી દીધા. ત્યારે મેં ડરતા પૂછ્યું કે માં, મારા કપડાં? તો માતાએ ફરીને મારી સામે ઘૂરીને જોયું અને કડવાશથી કહ્યું કે તારી પાસે ગયા વર્ષના કપડાં પડ્યા છે ને, ક્યાં જૂના થઈ ગયા છે? ધોઈને પ્રેસ કરીને એ જ નવા લાગશે. એ જ પહેર જે સમજાઈ ગયું. અને મેં ડરમસ અવાજે કહ્યું કે પણ માં, તે તો નાના થઈ ગયા છે અને તેમનો રંગ પણ ઉડી ગયો છે. માતા ગુસ્સાથી ચીસો પાડી. જબાન ચલાવે છે મારી સામે મનહૂસ? આખો દિવસ ઘરમાં પડી રહે છે. તને નવા કપડાની શું જરૂર છે ભલા? મારા દીકરાઓને તો બહાર જવાનું હોય છે, લોકોને મળવાનું હોય છે. તારે ક્યાં કોઈ ફંક્શનમાં જવાનું છે? ચાલ જા, દફા થઈ જા મારી નજરો સામેથી. ભાઈઓનો હક છીનવવા માંગે છે. હું રોતી મારા રૂમમાં ચાલી ગઈ.
તે દિવસે મેં દિવાળીના દિવસે પણ એ જ જૂના કપડાં પહેર્યા, જ્યારે મારા ભાઈઓ નવા નવા કપડાં પહેરીને મહેમાનોને મળી રહ્યા હતા. સમય પસાર થતો ગયો અને હું મોટી થતી ગઈ. બાળપણમાંથી યુવાનીની દહલીજ પર પગ મૂક્યો તો ખામીઓનો અહેસાસ વધુ વધી ગયો. મેં માતાને સ્કૂલે જવાની જીદ કરી તો માતાએ સ્પષ્ટ ના પાડી દીધી કે લંગડી થઈને તું સ્કૂલે જઈશ, ત્યાં બાળકો તારી મજાક ઉડાવશે અને આપણું નાક કપાઈ જશે. ચૂપચાપ ઘરમાં બેસ અને ઘરના કામકાજ શીખ. જ્યારે મારા ત્રણેય ભાઈઓ શહેરની મોંઘામાં મોંઘી સ્કૂલમાં ભણતા હતા, તેમને ટ્યુશન માટે પણ સારા શિક્ષકો મળ્યા હતા, પણ મારી જિંદગી માત્ર ઘરની ચાર દિવાલોની અંદર જ કેદ થઈને રહી ગઈ હતી. સવારે ઉઠીને ઝાડુ પોતું કરવું, વાસણ ધોવા અને માતાના હુકમ પર ચાલવું, આ મારો રૂટીન બની ગયો હતો. મારા પગમાં અવારનવાર ખૂબ વધારે દુખાવો થતો હતો. જ્યારે હવામાન બદલાતું ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જતો. એક રાત્રે દુખાવાને કારણે મારી આંખ ખુલી ગઈ. આખું ઘર સૂતું હતું. મને તરસ લાગી તો હું મુશ્કેલીથી ઘસડાથી પાણી પીવા માટે ઉઠી. જ્યારે હું માતાના રૂમ પાસેથી પસાર થઈ તો દરવાજો થોડો ખુલ્લો હતો. મેં અંદર જોયું, માતા જાગતી હતી. તે પોતાના પલંગ પર બેસીને કોઈ ગહન વિચારમાં ખોવાયેલી હતી. તેમના હાથમાં પિતાનો ફોટો હતો. તે ફોટાને જોતી અને પછી કંઈક ગણગણતી. મને થોડી હેરાની થઈ કે માતા આટલી રાત્રે શું વાત કરી રહી છે. હું શ્વાસ રોકીને દરવાજાને અડીને ઊભી રહી ગઈ. માતાનો અવાજ બહુ ધીમો હતો પણ રાતના સન્નાટામાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તે કહી રહી હતી કે મને માફ કરી દેજો, હું મજબૂર છું, બહુ જ વધારે મજબૂર, કારણ કે હું નથી ઈચ્છતી કે મારી દીકરી નબળી બને. હું નથી ઈચ્છતી કે તે કાલે કોઈના રહેમ કર્મ પર હોય. મને સમજ ન આવી કે તે કોના વિશે વાત કરી રહી છે. શું તે મારા વિશે વાત કરી રહી હતી? પણ જો તે મારા વિશે આટલી ચિંતિત હતી તો દિવસના અજવાળામાં મારાથી આટલી વધારે નફરત કેમ કરતી હતી? કદાચ તે કોઈ બીજા વિશે વિચારી રહી હશે. મેં માથું હલાવ્યું અને પાણી પીધા વિના જ પાછી મારા પલંગ પર આવી ગઈ. અવારનવાર રાત્રે મને એવો અહેસાસ થતો કે કોઈ મારા સિરહાને ઊભું છે. જ્યારે હું ઊંઘના નશામાં આંખો ખોલતી તો માતાને મારા પલંગ પાસે ઊભી જોતી. તે મને ધ્યાનથી જોઈ રહી હતી. તેમની નજરોમાં અજીબ પ્રેમ હતો, જેમ કે તે કંઈક શોધી રહી હોય, જેમ કે તે મારા ચહેરા પર કંઈક શોધી રહી હોય. માં, તમે? હું ગભરાઈને ઊભી થતી. માતા તરત જ પોતાનો વ્યવહાર બદલી લેતી અને સખત લહેજામાં કહેતી કે સૂઈ જા. હું તો બસ એ જોવા આવી હતી કે તે પંખો ખુલ્લો તો નથી છોડી દીધો ને. વીજળીનું બિલ બહુ વધારે આવવા લાગ્યું છે અને તે લાઇટ બંધ કરીને ચાલી જતી. હું અંધારામાં આંખો ફાડીને છતને ઘૂરતી રહેતી. માતાનું આ રૂપ મારી સમજથી બહાર હતું. દિવસમાં તે મને મનહૂસ કહેતી હતી. મારી દરેક વાત પર મને દાંટી દેતી. મને ભાઈઓની સામે એટલી બેઇજ્જત કરતી. એકવાર યુગ ક્રિકેટ રમતા પડી ગયો અને તેના ઘૂંટણ પર વાગ્યું હતું. તે રડતો રડતો ઘરે આવ્યો. માતાએ જેમ જ તેને જોયો તેમનો જીવ નીકળી ગયો. હાય, મારો બાળક, કોણે માર્યું છે મારા દીકરાને? તે ચીસો પાડવા લાગી. હું જલ્દીથી ડેટોલ અને રૂ લઈને આવી. માતાએ મારા હાથમાંથી તે વસ્તુઓ છીનવી લીધી અને મને ધક્કો આપી દીધો. દૂર થઈ જા મનહૂસ, તારી જ નજર લાગી હશે મારા દીકરાને. જ્યારથી તું જન્મી છે આ ઘરમાં મુસીબતો ઓછી થવાનું નામ જ નથી લેતી. હું દિવાલ સાથે અથડાઈ અને મારો ખભો બુરી રીતે દુખવા લાગ્યો. માતા યુગના જખમ પર ફૂંકવા લાગી અને તેને દિલાસો આપી રહી હતી. મેં મારા આંસુ સાફ કર્યા અને ત્યાંથી હટી ગઈ. દિલમાં સવાલ ઉઠતો હતો કે શું હું સાચેમાં મનહૂસ છું? શું સાચેમાં મારા જન્મવાથી પિતા મૃત્યુ પામ્યા? શું મારી કારણે ઘરમાં પરેશાનીઓ છે? આ અહેસાસ મને અંદરથી ઘૂણની જેમ ખાઈ રહ્યો હતો. મેં મારી જાતને એક ખોલમાં બંધ કરી લીધી હતી. હું હવે કોઈ વસ્તુની જીદ નહોતી કરતી. ખાવાનું મળે તો ખાઈ લેતી, ન મળે તો પાણી પીને સૂઈ જતી. ભાઈઓના મહેણા અને ભાભીઓની વાતો હવે મારા માટે રોજિંદો ભાગ બની ચૂકી હતી. હા, ભાભીઓની વાતો. મોટા ભાઈ સૂરજના લગ્ન થઈ ગયા હતા. નવી ભાભી ઘરે આવી તો મને લાગ્યું કે કદાચ હવે મને કોઈ મિત્ર મળી જશે, કોઈ એવું જેની સાથે હું મારા દિલની વાત કહી શકીશ. લગ્નના શરૂઆતના દિવસોમાં તો ભાભીનો વ્યવહાર મારી સાથે ઠીક હતો, પણ માતાએ તેમને પણ મારા વિરુદ્ધ કરી દીધા. એક દિવસ હું ભાભીના રૂમમાં બેસીને તેમના દહેજના કપડાં જોઈ રહી હતી. ત્યારે જ માતા અંદર આવી અને મને ત્યાં જોઈને ભડકી ઉઠી કે તું અહીંયા શું કરી રહી છે? કામચોર, રસોડામાં વાસણોનો ઢગલો લાગ્યો છે અને તું અહીંયા આરામથી બેઠી છે. માતાનો અવાજ સાંભળીને હું જલ્દીથી ઊભી થઈ. માતાએ ભાભીને કહ્યું કે વહુ, આને વધારે મોં લગાડવાની જરૂર નથી. આ કામની નકાજની, દુશ્મન અનાજની. આને માથે ચડાવશો નહીં તો આ તમારા પર જ સવાર થઈ જશે. અને એમ પણ આનો પડછાયો બહુ ભારે છે. તમારા નવા લગ્ન થયા છે. આ મનહૂસનીથી દૂર રહેજો. તો ભાભીએ પણ નફરતથી મારી સામે જોયું અને કહ્યું કે માં, તમે ચિંતા ન કરો, હું આને મારા રૂમમાં નહીં આવવા દઉં. મને તો પહેલાથી જ આનો ચહેરો જોઈને ડર લાગે છે. ભાભીની આ વાતો મારા દિલમાં તીરની જેમ ખૂંચવા લાગી. તે દિવસ પછી ભાભીએ પણ મને નોકરાણી સમજવાનું શરૂ કરી દીધું. નાના મોટા કામ તે મારાથી કરાવતી. પાણી લાવી દો,
હર્ષિતા, કપડાં પ્રેસ કરી દો, જૂતા પોલિશ કરી દો. અને હું ખામોશીથી બધું કામ કરતી રહી, કારણ કે મારી પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો. મારી પાસે કોઈ ડિગ્રી નહોતી, કોઈ હુનર નહોતો, સિવાય ઘરના કામોના. હું બિલકુલ તે લોકોના રહેમ કર્મ પર હતી. પણ આ બધા દુઃખો છતાં એક વિચિત્ર વાત એ હતી કે માતાનો વ્યવહાર ક્યારેક ક્યારેક મને ચોંકાવી દેતો. જે દિવસે ભાઈઓએ મને મારવા માટે હાથ ઊંચક્યો હતો, તે દિવસે માતાનો વ્યવહાર સૌથી અલગ હતો. થયું એવું કે અનમોલનો કિંમતી મોબાઈલ ખોવાઈ ગયો હતો. તેણે આખું ઘર માથે લીધું. તેણે મારા પર આરોપ પણ લગાવ્યો કે મેં તેનો મોબાઈલ ચોર્યો છે. પણ હું કસમ ખાતી રહી, તેમને કહેતી રહી કે મેં મોબાઈલ નથી જોયો. પણ તે માનવા તૈયાર નહોતો કે તે જ ઉઠાવ્યો હશે મારો મોબાઈલ, જેથી તેને વેચીને પૈસા મેળવી શકે. અનમોલે ગુસ્સામાં મારો હાથ મરોડતા કહ્યું. મને ખૂબ વધારે તકલીફ થઈ. તે ચીસો પાડ્યો, બતાવ ક્યાં છે મારો મોબાઈલ, નહીં તો હું આજે તારો બીજો પગ પણ તોડી નાખીશ. તે જુનૂનમાં આવીને કહી રહ્યો હતો, ત્યારે જ માતા રસોડામાંથી દોડતી આવી. છોડા અને અનમોલ. માતાના અવાજમાં એવી ગર્જના હતી કે અનમોલનો હાથ અટકી ગયો. માં, આણે મારો મોબાઈલ ચોર્યો છે. બકવાસ બંધ કર. માતાએ અનમોલને દાંટી દીધો. આ ચોર નથી, આ મનહૂસ હોઈ શકે છે, બેવકૂફ હોઈ શકે છે, પણ આ ચોર નથી. મને મારી પરવરિશ પર પૂરો ભરોસો છે. ખબરદાર, જો આગળથી આના પર હાથ પણ ઉઠાવ્યો તો. અનમોલ હેરાનીથી માતા સામે જોવા લાગ્યો. હું પણ હેરાન હતી. માતાએ મને ચોર નહોતી માની. તેમણે અનમોલને રૂમમાંથી બહાર કાઢી મૂક્યો અને મને ત્યાં જ છોડીને ચાલી ગઈ. જતાં જતાં તેમણે ફરીને મારી સામે ન જોયું, પણ તેમના ચહેરા પર એક વિચિત્ર દુઃખ હતું. તે રાત્રે મેં માતાને રડતા રડતા ઉપરવાળાથી પ્રાર્થના કરતા સાંભળી. હે ઉપરવાળા, મારી દીકરીને ક્યારેય દુઃખ ન આપજે, તેને સબર આપજે, તેને હિંમત આપજે. હું તેને દુનિયાની નજરોથી બચાવવા માંગુ છું, પણ પોતાનાઓના વાળ તેને તોડી રહ્યા છે. હું દરવાજાની પાછળ ઊભી બધું સાંભળી રહી હતી. મારું મગજ ગૂંચવણોનો શિકાર હતું. જો માતા મારા માટે પ્રાર્થના કરે છે, તો બધાની સામે મને બેઇજ્જત કેમ કરે છે? ભલા આ કેવો પ્રેમ હતો જે નફરતના પડદામાં છુપાયેલો હતો? યા કદાચ આ મારો વહેમ હતો? કદાચ તે પોતાના દીકરાઓ માટે પ્રાર્થના કરી રહી હશે. કારણ કે બીજી સવારે જ્યારે મેં નાસ્તો માંગ્યો તો માતાએ મને રોટી પકડાવી દીધી કે આ રોટી ખા ચૂપચાપ. એમ પણ ઘી મોંઘું થઈ ગયું છે. હું શું તારા પર પૈસા બરબાદ કરું? માતાની આ કડવી વાત સાંભળીને મેં ચામાં રોટી ડૂબાડીને ખાધી અને મારા સવાલોને ફરીથી દિલના કોઈ ખૂણામાં કેદ કરી દીધા. મને શું ખબર હતી કે માતાનો આ વ્યવહાર કોઈ બહુ મોટી યોજનાનો હિસ્સો છે, એક એવી યોજના જે મારી જિંદગી બદલવાની હતી. પણ તે સમયે હું માત્ર એક વિકલાંગ, લાચાર અને મનહૂસ છોકરી હતી, જેને પોતાની જ માતાની મમતા નસીબ નહોતી. સમયની સાથે સાથે ઘરનો નકશો જ બદલાતો જઈ રહ્યો હતો. મારા ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ગયા. ઘરમાં 3 નવી સ્ત્રીઓ આવી તો મને લાગ્યું કે કદાચ મારી એકલતા હવે થોડી ઓછી થઈ જશે. પણ આ માત્ર મારા ખયાલી પુલાવ હતા. ભાભીઓના આવવાથી મારી જિંદગી વધુ દુષ્કર થઈ ગઈ. મોટી ભાભી અંજલિ, મંજલી ભાભી શ્રેયા અને નાની ભાભી કરુણા ત્રણેય એકબીજાથી ચઢી હતી, તેજ અને ચાલાક હતી. તે ત્રણેયની યોજના માત્ર એક જ હતી કે આ ઘર અને માતાની તિજોરી પર કબજો કરવો. અને હું તેમના માટે માત્ર એક મફતની નોકરાણી હતી, જેની પાસે ન જીભ હતી, ન કોઈ ઠેકાણું હતું. એવી જ એક બપોરે હું રસોડામાં વાસણ ધોઈ રહી હતી. મારી લંગડી ટાંગમાં ખૂબ દુખાવો હતો, જેના કારણે હું સિંકનો સહારો લઈને ઊભી હતી. તો તે ચીસ પાડી ઉઠી કે આ શું તમાશો છે હર્ષિતા? છેલ્લા 2 કલાકથી તું અહીંયા રસોડામાં છે, હજી સુધી તારાથી આ 4 વાસણ ધોવાયા નથી. મેં ડરીને પાછળ ફરીને જોયું અને કહ્યું કે ભાભી, મારા પગમાં બહુ દુખાવો છે, મારાથી વધારે વાર ઊભું નથી રહેવાતું, બસ થોડાક જ રહી ગયા છે. તો અંજલિ ભાભીએ નફરતથી મોં બગાડ્યું અને બોલી કે બહાના ન બનાવ. અમે સારી રીતે જાણીએ છીએ કે તું કેટલી કામચોર છે. આખો દિવસ મફતની રોટલી તોડે છે અને જ્યારે કામનો સમય આવે છે ત્યારે તારા પગમાં દુખાવો થવાનું શરૂ થઈ જાય છે. ચાલ જલ્દી હાથ ચલાવ. સાંજે મારા માયકાથી મહેમાન પણ આવી રહ્યા છે. મને રસોડું બિલકુલ સાફ જોઈએ. સારું ખાવાનું પણ બનશે. તેમની વાત પર મેં આંસુ રોકતા ફરીથી સાબુ ઉઠાવીને સિંક તરફ ફરી. હજી મેં એક પ્લેટ ધોઈ હતી કે મંજલી ભાભી શ્રેયા પણ ત્યાં આવી ગઈ. અરે અંજલિ દીદી, છોડો ને આને, આ તો લાતોની ભૂત છે, વાતોથી નહીં માને. તમે જરા આ જુઓ. માએ આજે ફરીથી યુગભાઈની દુકાનના ગલ્લામાંથી પૈસા કાઢીને આપ્યા છે. જો આમ જ ચાલતું રહ્યું તો અમારા પતિઓના હાથમાં શું આવશે? શ્રેયા ભાભીની વાત સાંભળીને અંજલિ ભાભીના ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી. તું સાચું કહી રહી છે. માનું દિમાગ તો ખરાબ જ થઈ ગયું છે. બધા પૈસા મોટા દીકરા પર લૂંટાવી દેશે તો બાકીના પછી શું કરશે? હું ખામોશીથી તેમની વાતો સાંભળી રહી. તેમના માટે માતા માત્ર એક ATM મશીન હતી અને ભાઈ માત્ર એક માધ્યમ.
સંબંધોનો પ્રેમ તો આ ઘરમાંથી ક્યારનોય વિદાય લઈ ચૂક્યો હતો. સાંજે જ્યારે ભાઈઓ ઘરે પાછા આવ્યા તો માહોલ બહુ જ ભારે હતો. મહોલ્લાના કેટલાક રખડુ છોકરાઓએ મને ગલીમાં ઝાડુ આપતા જોઈ લીધી હતી. મારી લંગડાતી ચાલ જોઈને તેમણે અવાજ લગાવી હતી, અરે તે જુઓ, લંગડી જઈ રહી છે, આના તો લગ્ન પણ નહીં થાય, આ તો વૃદ્ધ થઈને પોતાના ભાઈઓના માથે જ બેઠી રહેશે. આ વાતો તે સમયે સંજોગાવશ મોટા ભાઈ યુગે સાંભળી લીધી હતી. તે ગલીમાં તો આવી ગયા, પણ તેમનો ગુસ્સો તે છોકરાઓ પર નીકળવાને બદલે મારા પર નીકળ્યો. તે ઘરમાં દાખલ થયા તો ગુસ્સાથી ભરેલા હતા. સામે મેજ પર પડેલો ગુલદસ્તો તેમણે જોરથી જમીન પર પછાડ્યો તો કાચના ટુકડા ચારે તરફ વિખેરાઈ ગયા હતા અને ભાભીઓ ગભરાઈને રૂમમાંથી બહાર નીકળી આવી. શું થયું છે યુગ? બધું ઠીક તો છે? માતાએ પરેશાનીથી પૂછ્યું. યુગભાઈએ મારી તરફ આંગળી ઉઠાવી અને ગર્જના કરવા લાગ્યા. માં, આ મનહૂસને ઘરની અંદર જ બંધ કરીને રાખજો. આના કારણે આજે મારે મહોલ્લામાં શર્મિંદા થવું પડ્યું. લોકો મારી મજાક ઉડાવે છે કે યુગની બહેન વિકલાંગ છે, લંગડી છે. તેમની ગર્જના પર હું ડરના કારણે દિવાલ સાથે ચોંટી ગઈ. ભાઈ આગળ વધ્યા અને મારો હાથ પકડીને ઝંઝોડ્યો. કેમ નીકળી હતી તું બહાર? ના પાડી હતી ને તને કે તારો મનહૂસ ચહેરો લઈને બહાર ન જતી. ભાઈ, તે તો હું માત્ર સફાઈ કરી રહી હતી, મેં રડતા કહ્યું. સફાઈની બચી? યુગભાઈએ એક જોરદાર થપ્પડ મારા મોં પર મારી દીધી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું લથડિયા ખાઈને જમીન પર પડી ગઈ હતી. મારી લંગડી ટાંગ એકદમ વળી ગઈ અને મારા મોંમાંથી એક ચીસ નીકળી. માતા અહીંયા જ ઊભી ઊભી બધું જોઈ રહી હતી. યુગ, બસ કર. માતાએ આજે ફરી તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. મરી જશે બેટા, છોડી દે. અરે મરે છે તો મરી જાય. ભાઈએ નફરતથી કહ્યું. આવી જિંદગી કરતાં તો મોત જ સારું છે. આખી જિંદગી અમારા માથે સવાર રહેશે. આ ન આનું કોઈ સગમણ થશે, ન આ ઘરેથી જશે. માં, તે કેમ જન્મ આપ્યો હતો આને? ગળું દબાવીને મારી કેમ ન નાખી બાળપણમાં જ? યુગભાઈના આ શબ્દો મારા કાનોમાં ઓગળેલા કાચની જેમ ઉતર્યા હતા. મેં માથું ઊંચું કરીને માતાના તરફ જોયું. માતાની આંખોમાં આંસુ પણ હતા, પણ તેમણે યુગભાઈને કંઈ પણ ન કહ્યું. તેમણે એક ઠંડો નિશાસો નાખ્યો અને બોલી, આ બાળકી મારા નસીબનો માર છે, મારા ગુનાઓની સજા છે. બસ કલયુગ, હવે જે થવાનું હતું તે થઈ ગયું. માતાના શબ્દો મને અંદર સુધી કાપી રહ્યા હતા. નસીબનો માર, ગુનાઓની સજા? શું હું મારી માતા માટે માત્ર એક સજા હતી? જ્યારે હું નાની હતી તો દરેક વસ્તુ સહન થઈ જતી હતી. મારપીટ, ભૂખ, તરસ. પણ હવે હું મોટી થઈ ગઈ હતી. શબ્દોની ચૂંબન સમજવા લાગી હતી. શરીરના જખમો ભરાઈ જાય છે, પણ આત્મા પર લાગેલા જખમ નથી ભરાતા. બધી ભાભીઓ ઊભી ઊભી તમાશો જોઈ રહી હતી અને તેમના ચહેરા પર એક સ્મિત હતું. શ્રેયા ભાભીએ અંજલિ ભાભીને કાન ભેળું કરતા કહ્યું, સારું થયું, આજે આની ખૂબ ધોલાઈ થઈ ગઈ. હવે કેટલાક દિવસ આ આરામથી ટકીને બેસશે. હું ત્યાં જ ફર્શ પર બેઠી રહી. કોઈ મને ઊભી કરવા સુદ્ધા ન આવ્યું. રાત થઈ ગઈ અને ઘરની બત્તીઓ ગુલ કરી દેવાઈ. હું કચડાથી મારા પલંગ સુધી પહોંચી અને ધ્રુસકા ભરીને રોતી રહી. આવતા કેટલાક દિવસ ઘરમાં વિચિત્ર ખામોશી રહી. મેં મારી જાતને મારા રૂમ સુધી કેદ કરી લીધી. માત્ર માતા બોલાવે ત્યારે જ બહાર નીકળતી. માતાની તબિયત તે દિવસોમાં ખરાબ રહેવા લાગી હતી. તેમને અવારનવાર છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હતી. ભાઈઓ ડૉક્ટરને દેખાડવાને બદલે તેને ગેસનો દુખાવો કહીને ટાળી દેતા. માં, દવા લાવી દો, મિન્નતો કરતા કહેતી. તો અનમોલ બેદરકારીથી કહેતો કે માં, હમણાં લાવું છું, બસ જરા દોસ્તો સાથે બહાર જઈ રહ્યો છું, પાછા ફરતી વખતે લેતો આવીશ. અને તે મોડી રાત્રે પાછો આવતો અને દવા લાવવાનું પણ ભૂલી જતો. હું માતાના પગ દબાવતી, તેમણે પાણી પીવડાવતી અને ઘરના કેટલાક નુસ્ખા કરીને તેમનો દુખાવો ઓછો કરવાનો પ્રયત્ન કરતી. એક રાત્રે માતાની તબિયત બહુ વધારે ખરાબ હતી. તેમનો શ્વાસ ઉકળી રહ્યો હતો. હું તેમના સિરહાને જ બેઠી હતી. બાકી બધા પોતપોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા. માતાએ ધ્રુજતા હાથે મારો હાથ પકડી લીધો. તેમનો હાથ બરફની જેમ ઠંડો થઈ રહ્યો હતો. હર્ષિતા, માતાએ મુશ્કેલીથી મારું નામ લીધું. જી માં, હું અહીં જ છું. મેં ગભરાઈને કહ્યું. ભાઈને બોલાવું? તે ડૉક્ટરને બોલાવે. માતાએ નામાં માથું હલાવ્યું. ના, હવે સમય નથી. મારી વાત સાંભળ. મેં મારો કાન તેમના હોઠો પાસે કરી દીધો. મારી દીકરી, મેં તને તે પ્રેમ ન આપ્યો જે એક માતાએ પોતાની દીકરીને આપવો જોઈએ હતો. માતાની આંખોમાંથી આંસુ વહીને ઓશિકામાં સમાવા લાગ્યા હતા. હું પણ રડવા લાગી. માં, તમે આવું ન કહો, તમે ઠીક થઈ જશો. માતાએ મારી વાત કાપી. ના પગલી, હવે ઠીક થવાનો સમય વીતી ગયો. જો થઈ શકે તો મને માફ કરી દેજે. મેં તારી સાથે બહુ જ ખરાબ કર્યું, બહુ શક્તિઓ કરી છે. પણ માતાનો શ્વાસ અટકવા લાગ્યો. શું માં? મેં તડપીને પૂછ્યું. માતાએ કંઈક કહેવાની કોશિશ કરી, પણ શબ્દો તેમના ગળામાં જ ફસાઈ ગયા હતા. તે કહેવા માંગતી હતી. તેમની આંખોમાં એક બેચેની હતી, એક રહસ્ય હતું જે તે ખોલવા માંગતી હતી. તેમણે ઈશારાથી તે જૂની ખુરશી તરફ કંઈક બતાવવા ચાહ્યું, જે રૂમના ખૂણામાં મૂકેલી હતી, જેના પર તે અવારનવાર બેસતી હતી. ખુરશી પર મૂકેલું તે કવર હજી પણ ત્યાં જ પડ્યું હતું, પણ રૂમની હવા અચાનક ભારે થઈ ચૂકી હતી. તેમનો અવાજ ધીમો પડી ગયો હતો.
જેમ શબ્દો ગળામાં અટકી ગયા હોય. તેમણે એક ઊંડી હિંચકી લીધી અને તેમની ગરદન એક તરફ ઢળી ગઈ. તે ક્ષણે મારું દિલ જાણે છાતી ચીરીને બહાર આવી જવા માંગતું હતું. હું મનોમન ચીસ પાડી ઉઠી, માં આંખો ખોલો, માં આંખો ખોલો ને મારી વાત સાંભળો, મને છોડીને ન જાઓ. મારી ચીસ કદાચ એટલી તેજ હતી કે ઘરના બાકીના બધા લોકો પણ જાગી ગયા. ભાઈઓ અને ભાભીઓ ગભરાઈને દોડતા રૂમમાં આવ્યા. યુગભાઈએ ઝડપથી આગળ વધીને માતાની નસ તપાસી. કેટલાક પળ સુધી તેમની આંગળીઓ ધ્રુજતી રહી. પછી તેમણે ધીમેથી પોતાનું માથું ઝુકાવી લીધું અને સપાટ લહેજામાં કહ્યું, માં જતી રહી છે. તે શબ્દોએ જાણે આખા ઘરની નીંવ હલાવી દીધી. ઘરમાં કોહરામ મચી ગયો. ભાભીઓએ રિવાજ નિભાવવાના અંદાજમાં જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું. ભાઈઓએ તરત જ રિશ્તાદારોને ફોન કરવાના શરૂ કરી દીધા. પણ તે શોરની વચ્ચે હું પથ્થરની જેમ જામી ગઈ હતી. મને એવું લાગી રહ્યું હતું જેમ મારી આખી દુનિયા એક જ પળમાં ઉજળી ગઈ હોય. ભલે માતાએ ક્યારેય મને ખુલીને પ્રેમ નહોતો આપ્યો, મને મનહૂસ કહી હતી, મને મહેણા દીધા હતા, પણ તે મારી માતા હતી. તેમનું હોવું જ મારા માટે એક સહારો હતો. તેમના રહેતા મને ઓછામાં ઓછું સમય પર 2 ટંકનું ખાવાનું મળી જતું હતું. માથા પર છતનો છાંયડો હતો અને આ અહેસાસ હતો કે આ દુનિયામાં કોઈ તો છે મારું પોતાનું છે. હું તેમને તૂટીને પ્રેમ કરતી હતી. આજે માતાના મોતે મને અંદરથી તોડીને રાખી દીધી હતી. માતાના તેજ મહેણા, તે જ કડવા શબ્દો મારા કાનોમાં ગૂંજી રહ્યા હતા. પણ હવે તે શબ્દોની પાછળ છુપાયેલી બેચેની, છુપાયેલો પ્રેમ મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમની દરેક દાંટે કદાચ મારા માટે ચિંતા હતી. તેમના દરેક સખત વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક મારા આવનારા સમયનો ડર છુપાયેલો હતો. અને મૃત્યુના સમયે તેમના છેલ્લા શબ્દોએ મારા આ વિશ્વાસને હંમેશા માટે પાકો કરી દીધો હતો. તેમણે ધીમેથી કહ્યું કે મને માફ કરી દેજે. આ શબ્દો મારા દિલમાં સતત ગૂંજી રહ્યા હતા, જેમ કોઈ અધૂરી પ્રાર્થના આકાશમાં ઠહેરી ગઈ હોય. બીજો દિવસ મારી જિંદગીનો સૌથી ભારે દિવસ હતો. ઘરમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. સફેદ ચાદર પથરાયેલી હતી. સ્ત્રીઓ માતાનો ચહેરો જોઈને અફસોસ વ્યક્ત કરી રહી હતી. કોઈ કહી રહ્યું હતું કે બહુ સારી સ્ત્રી હતી, બિચારીએ બહુ મુશ્કેલીઓથી બાળકોને ઉછેર્યા. કોઈ ઉપરવાળાથી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યું હતું. હું રૂમના એક ખૂણામાં ઊભી ખામોશીથી આ બધું જોઈ રહી હતી. મારી આંખોના આંસુ સુકાઈ ચૂક્યા હતા, જેમ રડવાની તાકાત પણ મારાથી છીનવાઈ ગઈ હોય. મારા 3 ભાઈઓ મર્દોવાળા હિસ્સામાં બેઠેલા હતા. તેમના ચહેરા પર દુઃખ ઓછું અને પરેશાની વધારે દેખાઈ રહી હતી. ત્યારે મને યુગભાઈનો અવાજ સંભળાયો. તે પોતાના કોઈ દોસ્તને કહી રહ્યા હતા કે યાર, અંતિમ સંસ્કારની વ્યવસ્થા તો થઈ ગઈ, તું જરા વાત કરને. મારા એકાઉન્ટની ડિટેલ્સ તો હજી મળશે નહીં, ખર્ચો તો અમારે જ લગાવવો પડશે. તે સમયે મને સ્પષ્ટ સમજ આવી ગયું હતું કે હાલ પૂરતું તેમના માટે માતાનું મૃત્યુ પણ માત્ર એક ખર્ચો હતું. જ્યારે અર્થી ઉઠાવવાનો સમય આવ્યો તો મને એવું લાગ્યું જેમ મારા પોતાના શ્વાસ ઉખડી રહ્યા હોય, જેમ મારી જ અર્થી સજાવાઈ રહી હોય. માતાને ખભા પર ઉઠાવીને લઈ જવાયા અને હું ઘરના દરવાજા પર ઊભી બધું જોતી રહી ગઈ. મારી દુનિયા સાચેમાં ચાલી ગઈ હતી. સાંજ સુધી ઘરમાં ખાવાનું વહેંચવા લાગ્યું. રિશ્તેદારો બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા, પણ મને ભૂખનો કોઈ અહેસાસ નહોતો. હું ચૂપચાપ માતાના રૂમમાં ચાલી ગઈ. ત્યાં એ જ જૂની લાકડાની ખુરશી મૂકેલી હતી, જેની તરફ માતાએ પોતાના છેલ્લા શ્વાસોમાં ઈશારો કર્યો હતો. હું તે ખુરશી પાસે જમીન પર બેસી ગઈ અને મારું માથું તેના પર મૂકી દીધું. તે ખુરશીમાંથી હવે માતાની હળવી સુગંધ આવી રહી હતી, જેમ તે હજી પણ અહીંયા જ ક્યાંક હાજર હોય. ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને શ્રીયા ભાભી અંદર આવી. તેમના હાથમાં ચાવીઓનો ગુચ્છો હતો, જે માતાના કબાટની ચાવીઓ હતી. તેમણે કડવા લહેજામાં પૂછ્યું, અહીંયા અંધારામાં શું કરી રહી છે? બહાર ચાલ, મહેમાનોના વાસણ ઉઠાવો. શું બધું કામ અમે જ કરવાનું છે? મેં ધીમા ધ્રુજતા અવાજે કહ્યું, ભાભી, આજે તો છોડી દો. આજે માં અમને છોડીને ચાલી ગઈ. તેમણે તરત જવાબ આપ્યો, તો શું થયું? જિંદગી કોઈના જવાથી અટકી નથી જતી. ચાલ, ઊભી થા અને હા, આ રૂમ હવે અમે સાફ કરીશું. માની વસ્તુઓ સમેટી લેવાની છે, અહીંયાથી નીકળ. એટલું કહીને તેમણે મારો હાથ પકડીને મને ઊભી કરી દીધી. હું લથડિયા ખાતી બહાર આવી. રસોડામાં વાસણોનો ઢગલો લાગ્યો હતો. અંજલિ ભાભી અને કરુણા ભાભી ત્યાં જ ઊભી ધીમા લહેજામાં વાતો કરી રહી હતી. કરુણા ભાભી કહી રહી હતી કે શુક્ર છે માએ ઘરેણા બેગના લોકરમાં નહોતા મૂક્યા, નહીં તો કાઢવા મુશ્કેલ થઈ જાત. મેં હમણાં જ કબાટ ખોલ્યું છે, બધું સોનું ત્યાં જ મૂકેલું છે. અંજલિ ભાભીએ લાલચી નજરોથી કહ્યું, અમે ત્રણેય સરખે ભાગે વહેંચી લઈશું, જેથી આગળ કોઈ ઝઘડો ન થાય. પછી કરુણા ભાભીએ મારી તરફ ઈશારો કરીને પૂછ્યું, અને હર્ષિતાનો ભાગ? અંજલિ ભાભી હસી પડી. એનો કેવો ભાગ? તે કોણ પોતાના ઘરની છે? તે તો અહીંયા અમારા ટુકડાઓ પર પડતી રહે છે. એનો ભાગ એ જ છે કે અમે તેને 2 ટંકની રોટી આપતા રહીએ. તેમની વાતો સાંભળીને મારા અંદર જાણે બધું તૂટી ગયું.
મને તે જ પડે વિશ્વાસ થઈ ગયો કે હવે મારા ખરાબ દિવસો સાચેમાં શરૂ થવાના છે. માતાના રહેતા ભાઈઓ અને ભાભીઓનો જે વ્યવહાર થોડો ઘણો દબાયેલો રહેતો હતો, હવે તે ખુલ્લેઆમ સામે આવશે. માતા ભલે ઊંચ નીચ કરતી હતી, ભાઈઓને વધારે આપતી હતી અને મને કામમાં લગાવી રાખતી હતી, પણ તેમનું હોવું જ મારા માટે એક ઢાલ હતું. હવે તે ઢાલ હટી ચૂકી હતી. ધીમે ધીમે મને આ સમજ આવવા લાગ્યું હતું કે માતાની કડવી વાતોમાં ક્યાંક ને ક્યાંક મારા માટે પ્રેમ છુપાયેલો હતો, કારણ કે તે જાણતી હતી કે તેમના ગયા પછી મારું શું હાલ થવાનું છે. કદાચ એટલે જ તેમણે જતા જતા મારી પાસે માફી માંગી હતી, જેમ તે પહેલાંથી જ જોઈ ચૂકી હતી કે મારા હિસ્સામાં કેવી મુશ્કેલ જિંદગી આવવાની છે. માતાના ગુજર્યા પછી 15 દિવસ પણ પૂરા નહોતા થયા કે મારા ત્રણેય ભાઈઓએ આ આલિશાન બંગલાના વહેંચણીની વાત શરૂ કરી દીધી. હું ખામોશીથી એક ખૂણામાં બેઠી બધું જોઈ રહી. આ એ જ ભાઈઓ હતા જેના પર હું જીવ રેડતી હતી, જેમની પરવરિશ અને ભણતર પર માતાએ બેહિસાબ પૈસા ખર્ચ્યા હતા, પણ તેમને જાણે માતાના જવાનું કોઈ ગહન દુઃખ હતું જ નહીં. તેમના માટે બધું જ માત્ર પ્રોપર્ટી અને હિસ્સાઓનો હિસાબ બનીને રહી ગયું હતું, અને હું તે ઘરમાં હોવા છતાં જાણે ક્યાંય નહોતી રહી. તેમના ઘરોમાં તે જ સાંજે મહેફિલો સજાયેલી હતી, દાવતો ચાલી રહી હતી, હસવાના અવાજો ગુંજી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે આ ઘરમાં કોઈ શોખ નહીં પણ કોઈ જશ્ન મનાવવામાં આવી રહ્યો હોય. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું માતાનો જૂનો ઓરડો મારા હાથોમાં થામી ઊભી હતી અને તે લાકડાની ખુરશી સામે જોઈ રહી હતી, જેના પર બેસીને માતા કલાકો સુધી ઉપરવાળાની સામે પ્રાર્થના કરતી હતી. મને તે જ ખુરશીથી ઘણો લગાવ હતો, કારણ કે બાળપણથી મેં માતાને ત્યાં જ બેસીને આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોઈ હતી. તે દ્રશ્ય મારા મનમાં હંમેશા માટે વસી ગયું હતું. ઘરમાં એક બીજો હંગામો ઊભો થયો હતો. વકીલ સાહેબ આવ્યા હતા. મિલકતના વહેંચણીના કાગળો તૈયાર થઈ રહ્યા હતા. યુગભાઈએ ઊંચા અવાજે એલાન કર્યું કે આ બંગલાના 3 હિસ્સા છે. સામેનો હિસ્સો મારો, વચ્ચેનો સૂરજનો અને પાછળનો અનમોલનો. અનમોલે તરત પૂછ્યું, અને દુકાન, તેનું શું થશે? યુગભાઈએ ઠંડા લહેજામાં કહ્યું, દુકાન પણ 3 હિસ્સામાં વહેંચાશે. હું રૂમના દરવાજા પર ઊભી બધું સાંભળી રહી હતી, પણ મારી હાજરી જાણે કોઈને દેખાઈ જ નહોતી રહી. ત્યારે વકીલ સાહેબે પોતાના ચશ્મા ઠીક કરતા પૂછ્યું, અને તમારી બહેન હર્ષિતા, તેમનો ભાગ શું રહેશે? રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. ત્રણેય ભાઈઓએ એકબીજા તરફ જોયું. પછી યુગભાઈ હળવેથી ગળું સાફ કરીને બોલ્યા, વકીલ સાહેબ, આ અમારી જવાબદારી છે. એનો ભાગ અમારી પાસે જ રહેશે. આ બિચારી વિકલાંગ છે, મિલકત સંભાળી નહીં શકે. અમે જ એનો સહારો છીએ અને અમે જ એનું ધ્યાન રાખીશું. તેમની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું. વકીલ સાહેબે મારી તરફ જોયું, જેમ મારા જવાબની રાહ જોઈ રહ્યા હોય, પણ મેં મારી નજરો ઝુકાવી લીધી. હું જાણતી હતી કે જો મેં એક શબ્દ પણ કહ્યું તો મારું જીવવું વધુ મુશ્કેલ કરી દેવામાં આવશે. કાગળો પર સહીઓ થઈ ગઈ. બંગલો વેચાઈ ગયો, દુકાનો વહેંચાઈ ગઈ, માતાના ઘરેણા ભાભીઓએ પોતાના વહેંચી લીધા, અને મારા હિસ્સામાં આવી તો માત્ર એકલતા અને ગહન દુઃખ. પણ આ તો માત્ર શરૂઆત હતી. જિંદગીનું અસલી તુફાન હજી બાકી હતું. મોટા ભાઈ યુગના ઘરે રહેતા હજી થોડા જ દિવસો વીત્યા હતા કે હાલાતે નવો વળાંક લીધો. હું જાણતી હતી કે હું તેમના માટે બોજ છું, પણ મને અંદાજો નહોતો કે આ બોજ આટલી જલ્દી ઉતારી ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવશે. એક સવારે હું ડ્રોઈંગ રૂમની સફાઈ કરી રહી હતી. મારી લંગડી ટાંગમાં બેહિસાબ દુખાવો હતો, જેના કારણે હું બહુ ધીમે કામ કરી રહી હતી. અંજલિ ભાભી સોફા પર બેસીને ફોન પર પોતાની કોઈ સહેલી સાથે વાતો કરી રહી હતી. અચાનક તેમની નજર મારા પર પડી. તેમણે ફોન કાપી નાખ્યો અને ગુસ્સામાં બોલી, હર્ષિતા, તું હજી સુધી અહીં જ ઝાડુ લગાવી રહી છે? 2 કલાકથી આ જ રૂમમાં ઘસડાઈ રહી છે. કામ કરે છે કે માત્ર સમય બરબાદ કરે છે? મેં ધીમા લહેજામાં કહ્યું, ભાભી, બસ પૂરું થવાનું જ છે. આજે પગમાં બહુ દુખાવો છે, એટલે થોડો સમય લાગી રહ્યો છે. તેમણે મારી વાત વચ્ચે જ કાપી દીધી. તારા પગનો દુખાવો તો ક્યારેય પૂરો જ નથી થતો. આખો દિવસ મનહૂસ ચહેરો બનાવીને ફરતી રહે છે. જલ્દી હાથ ચલાવ, નહીં તો આજે બપોરનું ખાવાનું નહીં મળે. હું ચૂપચાપ કામ કરતી રહી, પણ હાથ હજી ધ્રુજી રહ્યા હતા. ત્યારે ડસ્ટિંગ કરતા મારો હાથ એક મોંઘા ગુલદસ્તા સાથે અથડાયો અને તે નીચે પડીને ચકનાચૂર થઈ ગયો. તેના તૂટવાના અવાજે જાણે આખા ઘરને હલાવી દીધું હતું. અંજલિ ભાભી ચીસ પાડી ઉઠી, મારો કિંમતી ગુલદસ્તો તને દેખાતું નથી શું? આ મારી માએ મને ભેટમાં આપ્યો હતો. ત્યારે શોર સાંભળીને યુગભાઈ પણ રૂમમાં આવી ગયા. તેમણે ગુસ્સાથી પૂછ્યું કે આ શું તમાશો છે? સવારમાં અંજલિ ભાભી રડતા રડતા બોલી, પોતાની લાડકી બહેનના કારનામાં જોઈ લો, મારું આટલું મોંઘું નુકસાન કરી દીધું. હું પહેલાં જ કહી રહી હતી કે એક નંબરની કામચોર છે, અને હવે નુકસાન પણ કરવા લાગી છે. હું આને હવે સહન નહીં કરી શકું. યુગભાઈએ સખત નજરોથી મારી સામે જોયું. હું દિવાલથી ચોંટીને ઊભી ગઈ. મેં ગભરાઈને કહ્યું, ભાઈ, કસમથી આ જાણી જોઈને નહોતું થયું. હું તો બસ એટલું જ કહી શકી હતી કે તેમણે હાથના ઈશારાથી મને ચૂપ કરાવી દીધી. બસ, બહુ થઈ ગયું હર્ષિતા,
હું રોજની ફરિયાદો નથી સાંભળી શકતો. મોંઘવારી એટલી વધી ગઈ છે કે મારું પોતાનું ઘર મુશ્કેલીથી ચલાવી રહ્યો છું. ઉપરથી તારો ખર્ચો અને હવે નુકસાન પણ કરી રહી છે. તારો બોજ હું વધારે નહીં ઉઠાવી શકું. મારી બસ થઈ ગઈ છે. તેમના અવાજમાં છેલ્લો ફેસલો સ્પષ્ટ ઝલકી રહ્યો હતો. તેમણે કહ્યું, તારો સામાન બાંધ અને આજે જ સૂરજના ઘરે જા. હવે કેટલાક દિવસ તે તને રાખશે. મેં મારો ફરજ પૂરો કરી દીધો. મારી પાસે કહેવા માટે કંઈ જ નહોતું. મેં મારા થોડા કપડાં જૂની થેલીમાં નાખ્યા અને યુગભાઈ મને સૂરજભાઈના ઘરે છોડી આવ્યા. ત્યાં પહોંચવા પર ત્યાંનું સ્વાગત પણ અલગ નહોતું. દરવાજો ખુલતા જ શ્રેયા ભાભીએ મોં બગાડ્યું અને મહેણું મારતા બોલી, હજી માને ગયાને કેટલા દિવસ થયા છે અને આ અમારા માથે સવાર થઈ ગઈ. જેમ હું કોઈ માણસ નહીં પણ એક અણચાહ્યો સામાન હોઉં, જેને એક ઘરથી બીજા ઘર સરકાવી દેવામાં આવ્યો હોય. તે દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે કદાચ મારા માટે આ દુનિયામાં કોઈ જગ્યા નથી બચી અને મારી પરીક્ષા હજી લાંબી ચાલવાની છે. મેં મારી જાતને જેટલું સંભાળી અને માથું ઝુકાવીને મહેમાનોવાળા રૂમમાં ખૂણામાં ચૂપચાપ બેસી ગઈ. જેમ મારી હાજરી જ ન હોય, જેમ હું કોઈ માણસ જ નહીં પણ એક પડછાયો હોઉં. સાંજે સૂરજભાઈ ઘરે પાછા ફર્યા. મને જોતા જ તેમના કપાળ પર ઊંડી કરચલીઓ ઉભરી આવી. તેમણે તીખા લહેજામાં પૂછ્યું કે આ અહીંયા શું કરી રહી છે? યુગભાઈએ તો કહ્યું હતું કે તે આને પોતાની પાસે જ રાખશે. તો શ્રેયા ભાભીએ તરત વાતમાં આગ ભરી દીધી. તે કહી રહ્યા હતા કે તેમનું બજેટ પૂરું થઈ ગયું છે. હવે આ જવાબદારી અમારી છે. સૂરજભાઈએ ગુસ્સામાં મેજ પર મૂકો માર્યો. કમાલ છે, મિલકતનો મોટો હિસ્સો પણ પોતે રાખી લીધો અને હવે આ મુસીબત પણ મારા ગળામાં નાખી દીધી. મારો ધંધો એમ પણ ઠીક નથી ચાલી રહ્યો. હું આનો ખર્ચો ક્યાંથી ઉઠાવું? ત્યારે જ હું ડરતા આગળ વધી અને હાથ જોડીને કહ્યું કે ભાઈ, હું વધારે નહીં ખાઉં. હું તમારા ઘરનું બધું કામ કરી દઈશ. મને બસ એક ખૂણામાં રહેવા દો. તેમણે મારી સામે નફરતથી જોયું અને કહ્યું, જજબાતી વાતો ન કર હર્ષિતા. પેટ ભરવા માટે રોટી જોઈએ અને રોટી પૈસાથી આવે છે. મારા પોતાના સંતાનોના ખર્ચા પૂરા નથી થઈ રહ્યા. હું તને ક્યાંથી પાડું? તું મારી એકલાની બહેન નથી. અનમોલ પણ તારો ભાઈ છે. જા તેના ઘરે રહે. અને આ રીતે મને ફરી એક ઘરથી બીજા ઘર ધકેલી દેવામાં આવી. જેમ હું કોઈ ફૂટબોલ હોઉં જેને ઠોકર મારીને આગળ વધારી દેવામાં આવે. બીજા દિવસે હું અનમોલભાઈના ઘરે પહોંચી. તે સૌથી નાનો હતો પણ જીભથી સૌથી વધારે કડવો પણ. કરુણા ભાભીએ મને જોતા જ દરવાજો બંધ કરવાની કોશિશ કરી પણ હું કોઈક રીતે અંદર આવી ગઈ. સાંજે જ્યારે અનમોલ ઘરે આવ્યો અને તેણે મને જોઈ તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આ મનહૂસ અહીંયા ક્યાંથી આવી ગઈ? કોણે મોકલી આને? હું ડરતા બોલી, સૂરજભાઈએ મોકલી છે. તે કહે છે કે તે મારો ખર્ચ નથી ઉઠાવી શકતા. તો અનમોલ ખડખડાટ હસી પડ્યો. સારું, તો બંને મોટા ભાઈઓએ પોતાનો પલ્લો તારાથી ખંખેરી લીધો અને બધો કચરો મારા ઘર ફેંકી દીધો. શું હું અહીંયા અનાથ આશ્રમ ચલાવી રહ્યો છું? મેં ધ્રુજતા અવાજે કહ્યું કે ભાઈ, હું તમારી બહેન છું. હું ક્યાં જઈશ? તે મારી પાસે આવ્યો અને આંગળી ઉઠાવીને બોલ્યો, તું બહેન નહીં, અમારા માટે મુસીબત છે. જ્યારથી જન્મી છે અમારા ઘરની ખુશીઓ ખાઈ ગઈ. પહેલાં પિતા મરી ગયા, પછી માતા મરી ગઈ. હવે અમારી જિંદગી પણ બરબાદ કરવા આવી છે. તારો મનહૂસ પડછાયો મારા ઘર અને ધંધાને પણ ડૂબાડી દેશે. તેની વાતો સાંભળીને હું પથ્થર બની ગઈ હતી. મારો સગો ભાઈ મને એમ જોઈ રહ્યો હતો જેમ હું કોઈ ગંદકી હોઉં. તે જ સાંજે મારા ત્રણેય ભાઈઓ અનમોલના ઘરે ભેગા થયા. ત્રણેયની પત્નીઓ પણ સાથે હતી. ડ્રોઈંગ રૂમમાં જાણે અદાલત લાગી હતી અને હું મુજરીમની જેમ માથું ઝુકાવીને ઊભી હતી. યુગભાઈ બોલ્યા, મેં આને આટલા દિવસ રાખી, હવે તમારી વારી છે. અનમોલ ભડકી ઉઠ્યો, મારી વારી કેમ? હું સૌથી નાનો છું. આને મોટા ભાઈ પાસે રહેવું જોઈએ, જેમણે બંગલાનો સૌથી મોટો હિસ્સો લીધો છે. સૂરજ વચ્ચે બોલ્યો, મિલકતને વચ્ચે ન લાવ. તે વહેંચાઈ ચૂકી છે. વાત હર્ષિતાની થઈ રહી છે. મારા ઘરમાં જગ્યા નથી. અનમોલે મહેણું માર્યું, તો શું મારા ઘરમાં સ્ટેડિયમ બનેલું છે? અને એમ પણ કરુણા નથી માનતી. તે કહે છે કે આના આવવાથી ઘરમાં મનહૂસ પડછાયો આવી જાય છે. ત્રણેય ભાઈઓ અંદર દલીલ કરી રહ્યા હતા, જેમ હું કોઈ સામાન હોઉં જેને રાખવાની જગ્યા નક્કી કરવામાં આવી રહી હોય. તેમના અવાજ ઊંચા થતા જઈ રહ્યા હતા. દરેક શબ્દ મારા દિલને ચીરી રહ્યો હતો. પછી આખરે યુગભાઈએ બધાને ચૂપ કરાવ્યા અને કહ્યું, સત્ય એ છે કે આપણામાંથી કોઈ પણ આને રાખવા તૈયાર નથી અને આ કાબિલ પણ નથી કે આને ઘરમાં રાખવામાં આવે. સૂરજે પૂછ્યું, તો શું કરીએ? રોડ પર છોડી દઈએ? યુગભાઈએ ઊંડો શ્વાસ લઈને કહ્યું કે એનો એક જ હલ છે, અનાથ આશ્રમ. અનાથ આશ્રમ. આ શબ્દો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. અનમોલ અને સૂરજે હા પાડીને માથું હલાવ્યું. ત્યાં રહેશે તો રોટી કપડું મળી જશે. એમ પણ આની સાથે કોણ લગ્ન કરશે? કોણ સંભાળશે એક લંગડી અને બીમાર સ્ત્રીને? એમ ક્યાં સુધી બોજ ઉઠાવીએ આનો? તે ક્ષણે ત્રણેય ભાઈઓના ચહેરા પર રાહત સ્પષ્ટ દેખાઈ રહી હતી.
જેમ તેમને કોઈ મોટી મુસીબતમાંથી છુટકારો મળી ગયો હોય. મને લાગ્યું જેમ મારી છાતી ચીરીને કોઈએ મારું દિલ કાઢી લીધું હોય. શું હું સાચેમાં લાવારીસ હતી? મારી સામે મારા 3 સગા ભાઈઓ બેઠેલા હતા અને છતાં હું અનાથ કહેવાવાળી હતી. ફેંસલો થઈ ચૂક્યો હતો. યુગભાઈ ઊભા થયા અને બોલ્યા, ચાલ હર્ષિતા, તારો સામાન ઉઠાવ, હમણાં જ છોડીને આવું છું. મેં છેલ્લી વાર તે ઘરની દિવાલો સામે જોયું. આ એ જ ઘર હતું જ્યાં મારો જન્મ થયો, જ્યાં હું ઉછરી, અને આજે એ જ ઘર મને અજાણ્યું લાગી રહ્યું હતું. મેં કંઈ નહોતું માંગ્યું, ન મિલકત, ન પૈસા, ન ઘરેણાં. જ્યારે તે બંગલા અને દુકાનોમાં મારો પણ એટલો જ હક હતો જેટલો કે તેમનો. પણ હું જાણતી હતી, માંગતી પણ તો શું મળતું? તેમના દિલ પથ્થર થઈ ચૂક્યા હતા. દરવાજા સુધી પહોંચીને મારા પગ અટકી ગયા. મને કંઈક યાદ આવ્યું. હું ફરી અને ધીમા અવાજે બોલાવ્યું, ભાઈ. યુગભાઈ ચીડાઈને બોલ્યા, શું છે? જલ્દી કર. મેં હાથ જોડીને કહ્યું કે હું તમારી પાસે કંઈ નથી માંગતી. મિલકત, પૈસા, ઘરેણાં બધું જ તમે તમારી પાસે રાખી લો. મને માત્ર એક વસ્તુ જોઈએ છે. બધા હેરાનીથી મારી સામે જોવા લાગ્યા. યુગભાઈએ પૂછ્યું, શું જોઈએ છે? મેં ધ્રુજતા અવાજે કહ્યું, મને માની તે જૂની લાકડાની ખુરશી આપી દો. મારી આ વાતથી રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને અનમોલ પણ હસી પડ્યો. તે તૂટેલી ફૂટેલી બેકાર ખુરશી? મેં માથું હલાવ્યું. હા, તે જ ખુરશી. તેમાં મારી માની યાદો વસેલી છે. તે તેમની છેલ્લી નિશાની છે. તેને મારાથી ન છીનવો. હું તેને મારી સાથે લઈ જવા માંગુ છું. તે ખુરશીમાં મારા બાળપણની યાદો હતી. માતાનો અવાજ હતો, તેમની સુગંધ હતી. તે મારા માટે માત્ર લાકડાનો ટુકડો નહોતી, તે મારી માતાનો પાલવ હતી. અને હવે જ્યારે હું જ મારાથી છીનવી લેવામાં આવ્યું જો હતું, તો હું માત્ર તે જ એક સહારો મારી સાથે લઈ જવા માંગતી હતી. મારી આ વાતો સાંભળીને મારા 3 ભાઈઓ ખડખડાટ હસી પડ્યા. તેમની હસીમાં એવું ઝેર ભરેલું હતું જેણે મારી આત્માને પણ ઘાયલ કરી દીધી. યુગભાઈએ મારી મજાક ઉડાવતા મહેણા ભરેલા અંદાજમાં કહ્યું, લઈ જા તે તૂટેલી ફૂટેલી ખુરશી. અમારે તો એમ પણ તેમને કબાડમાં ફેંકવાની હતી. સારું છે, તું પોતે જ ઉઠાવીને લઈ જા અને તારી સાથે તારી બેકાર યાદો પણ લઈ જા. અનમોલે પણ ઝેરી હસી હસતા કહ્યું કે હા, લઈ જા તારી મનહૂસ માની છેલ્લી નિશાની પણ સાથે લઈ જા. મા દીકરી બંનેની વસ્તુઓ એક જેવી જ નીકળી, બેકાર અને બોજ. તેમના શબ્દો મારા દિલને ચીરી રહ્યા હતા. પણ તે સમયે મારા અંદર એક વિચિત્ર શાંતિ હતી. મેં કંઈ પણ કહ્યા વિના તે ભારે લાકડાની ખુરશીને બંને હાથોથી ઉઠાવી. તે સાચેમાં બહુ ભારે હતી. મારી લંગડી ટાંગમાં પહેલાંથી જ બહુ દુખાવો હતો, છતાં મને તેનું વજન મહેસૂસ ન થયું, કારણ કે તે મારા માટે લાકડાનો ટુકડો નહીં, પણ મારી માતાનો ખોળો હતી, મારો સહારો હતો, મારું તૂટેલું આકાશ હતું. યુગભાઈએ મને ગાડીની પાછળની સીટ પર બેસાડી દીધી. મારી સાથે મારી નાની થેલી અને તે ખુરશી હતી. રસ્તા પર ગાડીમાં એવી ખામોશી હતી જેમ કોઈએ અવાજોને પણ કેદ કરી લીધા હોય. તેમણે એકવાર પણ પાછળ ફરીને ન જોયું અને મેં એકવાર પણ કંઈ પૂછવાની હિંમત ન કરી. સડકો બદલાતી રહી, વળાંકો આવતા રહ્યા અને મારો ભૂતકાળ મારાથી દૂર થતો ગયો. જ્યારે અનાથ આશ્રમની ઇમારત સામે આવી તો ગાડી અટકી ગઈ. યુગભાઈએ મારી તરફ જોયા વિના ઉતરવાનો ઈશારો કર્યો. હું મારો સામાન અને ખુરશી સંભાળતી નીચે ઉતરી. ત્યારે તેમણે કાચ નીચે કર્યો અને પથ્થર જેવા ઠંડા લહેજામાં કહ્યું કે આજ પછી તું અહીંયા જ રહીશ. આ સમજી લેજે કે તારા કોઈ ભાઈ હતા જ નહીં. અમારા માટે તું મરી ચૂકી છે. ફરી ક્યારેય અમારા ઘરનો રસ્તો જ ન જોતી. એટલું કહીને તેમણે ગાડી તેજ કરી દીધી. ધૂળનો ગોટો ઉઠ્યો અને મારી આંખો સામે મારો આખો ભૂતકાળ તેજ ધૂળમાં ગાયબ થઈ ગયો. તે મળે મને એવું લાગ્યું જેમ કોઈએ મારા જીવતે જીવ મારો અંતિમ સંસ્કાર કરી દીધો હોય. મેં મારી ખુરશીને વધુ કસીને પકડી લીધી, જેમ એ જ હવે મારો એક છેલ્લો સહારો હોય, અને ધીમે ધીમે અનાથ આશ્રમના મોટા લોખંડના ગેટ તરફ આગળ વધી ગઈ. ઇમારત સામાન્ય હતી, પણ તેના અંદરથી એક વિચિત્ર શાંતિ બહાર આવી રહી હતી, જેમ તે તૂટેલા દિલોએ મળીને સુકૂનની એક નવી દુનિયા વસાવી લીધી હોય. જેમ જ હું અંદર ગઈ, એક વૃદ્ધ સ્ત્રી મારી પાસે આવી. તેમના ચહેરા પર મમતા હતી. તેમણે મારા હાથમાંથી સામાન લીધો અને મારા માથે હાથ ફેરવતા કહ્યું કે આવી જા બેટા, થાકી ગઈ હઈશ. બેટા, આ શબ્દ મારા સાંભળતા જ મારી આત્મા ધ્રુજી ઉઠી. મારા પોતાના લોહીએ મને મનહૂસ અને બોજ કહી હતી, પણ એક અજાણી સ્ત્રી મને બેટા કહી રહી હતી. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પણ આ આંસુ બેઇજ્જતીના નહીં, પણ વર્ષો પછીના પોતાનાપણાના હતા. ત્યાં કોઈએ મારી સામે નફરતથી ન જોયું, કોઈએ મારી લંગડી ચાલની મજાક ન ઉડાવી. મને એક સાફ સુથરો રૂમ આપવામાં આવ્યો, જ્યાં કેટલીક સ્ત્રીઓ પણ રહેતી હતી. મેં રૂમના ખૂણામાં મારી ખુરશી સજાવી દીધી, જેમ કોઈ મંદિરમાં મૂર્તિ રાખે છે. તે ખૂણો મારો એક આખો સંસાર બની ગયો હતો. તે ખુરશી પર બેઠી તો લાગ્યું જેમ માતાએ મને પોતાના ખોળામાં સમેટી લીધી હોય. લાકડાની તે સખત ખુરશી મને દુનિયાના સૌથી મુલાયમ પલંગ કરતાં વધારે સુકૂન આપી રહી હતી, કારણ કે તેમાં મારી માતાની સુગંધ, તેમના આશીર્વાદ અને તેમનો છુપાયેલો પ્રેમ વસેલો હતો. અનાથ આશ્રમના ઇન્ચાર્જે
શાલિન દાદીએ મને હિંમત આપી. તેમણે કહ્યું કે ઉપરવાળાએ તને હાથ આપ્યા છે, દિમાગ આપ્યું છે, ખામી શરીરમાં હોય છે, આત્મામાં નહીં. આ શબ્દોએ મારા અંદર બુજાઈ ગયેલી આશાની ચિંગારીને ફરીથી સળગાવી દીધી. મેં ત્યાં જ સિલાઈ, ભરતકામ અને કોમ્પ્યુટર કોર્સમાં દાખલો લીધો. આખો દિવસ શીખતી, મહેનત કરતી અને રાત્રે તે ખુરશી પર બેસીને મારી માતાની યાદ કરતી અને ઉપરવાળા સાથે વાતો કરતી. એક સાંજે જ્યારે હું તે ખુરશી પરથી ઊભી થઈ તો તે વિચિત્ર રીતે હલી. મેં વિચાર્યું કે કદાચ જમીન ઊંચી નીચી છે, પણ ધ્યાનથી જોતા ખબર પડી કે તેનો એક પાયો ઢીલો છે. મારું દિલ ગભરાઈ ગયું. જો આ તૂટી ગઈ તો માતાની છેલ્લી નિશાની પણ ચાલી જશે. ત્યારે હું ઓજારોનો ડબ્બો લાવી અને તેને ઠીક કરવા લાગી. જેમ જ મેં ઢીલો પેચ ખોલ્યો, તે પાયો લાકડાના ફ્રેમથી અલગ થઈ ગયો. ત્યારે મને મહેસૂસ થયું કે તેના અંદર કંઈક છુપાયેલું છે. ત્યાં પ્લાસ્ટિકમાં લપેટાયેલું એક મોટું કવર અને કેટલાક કાગળિયા હતા. મારા શ્વાસ તેજ થઈ ગયા. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં પ્લાસ્ટિક હટાવ્યું અને કવર ખોલ્યું. મારી આંખો ફાટી રહી ગઈ. અંદર જમીનની રજિસ્ટ્રી અને એક શાનદાર બંગલાના અસલી કાગળિયા હતા અને તે બધા પર માલિકના નામની જગ્યાએ મારું નામ લખેલું હતું. મને એવું લાગ્યું જેમ મારી આસપાસ ફરતી દુનિયા અચાનક થંભી ગઈ હોય. હું દોડતી શાલિન દીદી પાસે પહોંચી અને હાંફતી બધું દેખાડ્યું. તેમણે કાગળો ધ્યાનથી જોયા અને હેરાનીથી કહ્યું, હર્ષિતા, આ તો શહેરના સૌથી મોંઘા વિસ્તારના બંગલાના કાગળિયા છે. આ કરોડોની પ્રોપર્ટી છે. બીજા દિવસે વકીલે પૂરી તપાસ કરી અને હસીને કહ્યું કે આ કાગળિયા બિલકુલ અસલી છે. કાનૂની રીતે તમે આ પ્રોપર્ટીના એકમાત્ર માલિક છો. તે પળે મારી આંખો સામે માતાનો ચહેરો ઘૂમી ગયો. મને સમજ આવી ગયું કે માતાએ દુનિયાની સામે ભલે મને દાંટી હોય, મને ઓછું આપ્યું હોય, પણ તેમણે મારા સારા આવતીકાલ માટે ચૂપચાપ એક આકાશ છુપાવી રાખ્યું હતું, જે ખુરશીને મારા ભાઈઓએ કચરો સમજીને ઠુકરાવી દીધી હતી. તે જ ખુરશીએ મારા નસીબનો દરવાજો ખોલી દીધો. તે દિવસે મને પહેલીવાર મહેસૂસ થયું કે માણસ ઠુકરાવી શકે છે, લોહીના સંબંધો મોં ફેરવી શકે છે, પણ ઉપરવાળો ક્યારેય પોતાના બંદાને બેસહારા નથી છોડતો અને માતાનો પ્રેમ ક્યારેય બેકાર નથી જતો. વકીલ સાહેબે કાગળ બંધ કરતા શાંત અવાજે કહ્યું કે તમારી માતાએ આ ઘર 5 વર્ષ પહેલાં જ તમારા નામે કરી દીધું હતું. હું કેટલાક પળ માટે પથ્થર બની ગઈ. મને મારા કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. જે માતાને હું આખી ઉંમર સખત અને બેપરવાહ સમજતી રહી, જેણે મને દરેક સમયે દાંટી અને પોતાથી દૂર રાખી, તે જ માતાએ મારા સોનેરી આવતીકાલ માટે આટલો મોટો સહારો ચૂપચાપ ઊભો કરી દીધો હતો. ત્યારે મારી નજર કવરના અંદર મૂકેલી એક વસ્તુ પર પડી. ત્યાં એક ખત મૂકેલો હતો. તે માતાના હસ્તાક્ષર હતા. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. મેં ધીમેથી તે ખત ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. મારી વહાલી દીકરી હર્ષિતા, જો તું આ ખત વાંચી રહી છે તો ચોક્કસ હું આ દુનિયામાં નહીં રહી હોઉં. મને માફ કરી દેજે મારી બાળકી. હું જાણું છું તે મને હંમેશા જાલિમ સમજી હશે, પણ તારા પિતાના ગયા પછી મેં તારા ભાઈઓની આંખોમાં લાલચ જોઈ હતી. તે લોહીના સંબંધો ઓછા અને દોલતના ભૂખ્યા વધારે થઈ ચૂક્યા હતા. મને ડર હતો જો મેં તારા પર ખુલીને પ્રેમ દર્શાવ્યો તો તે મને પોતાના દુશ્મન સમજી લેશે, યા તો તને મારાથી દૂર કરી દેશે, યા તને નુકસાન પહોંચાડશે. એટલે મેં જાણી જોઈને તને મનહૂસ કહી અને પોતાનાથી દૂર રાખી, જેથી તેમની નજરોમાં તારી કોઈ કિંમત ન રહે અને તે તને મિલકતની હકદાર ન સમજે. મેં મારી બધી જમા પૂંજીથી તારા માટે આ ઘર ખરીદ્યું અને તેને આ ખુરશીમાં છુપાવી દીધું, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે મારા પછી તે તને રોડ પર છોડી દેશે. આ ખુરશી મારું રહસ્ય હતી અને તું મારી અસલી વિરાસત છે. હવે દુનિયાને બતાવી દે કે તું નબળી નથી. ખત વાંચતા મારા આંસુ કાગળને ભીંજવી ચૂક્યા હતા. મને પહેલીવાર સમજ આવ્યું કે માતાએ મારાથી નફરત નહોતી કરી, પણ તે મારા માટે ઢાલ બનીને ઊભી રહી હતી. જેને હું પથ્થર સમજતી રહી તે તો મારું આકાશ હતું. હું જમીન પર બેસીને ખૂબ રડી. આજે મારી માતા સાચેમાં મારી સામે ઊભી હતી. પોતાના શબ્દોના રૂપમાં વકીલની મદદથી મેં તે ઘર મારા કબજામાં લીધું. તે બેહદ જ સુંદર અને શાનદાર બંગલો હતો, જેના દરેક ખૂણામાં માતાની કુરબાનીઓ અને પ્રેમ છુપાયેલો હતો. બેંકમાં પણ તેમણે મારા માટે ઘણી રકમ જમા કરાવી રાખી હતી. મારા ભાઈઓએ તેની ખબર પણ નહોતી. મેં નક્કી કરી લીધું કે હવે હું મારી જાતને નબળી સાબિત નહીં થવા દઉં. મેં ઓનલાઈન કપડાનો ધંધો શરૂ કર્યો. શરૂઆત નાની હતી, પણ ઈરાદો મોટો હતો. ઉપરવાળાએ મારી મહેનતમાં એવી બ્લેસિંગ આપી કે જોતામાં મારો બ્રાન્ડ શહેરમાં મશહૂર થઈ ગયો. હું હવે એક સફળ બિઝનેસ વુમન હતી. મારી પાસે મારું પોતાનું ઘર હતું, મારી પોતાની ગાડી અને સૌથી મોટી વાત, મારી પોતાની ઓળખ અને ઇજ્જત હતી. બીજી તરફ કુદરતે પણ પોતાનો હિસાબ શરૂ કરી દીધો હતો. મારા ત્રણેય ભાઈઓએ જુગાર અને સટ્ટામાં પોતાની બધી દોલત ગુમાવી દીધી. જે બંગલા માટે તે મારાથી લડતા રહ્યા તે જ બંગલો તેમણે હારી દીધો.
તેમની પત્નીઓ પણ અસલી રંગમાં આવી ગઈ. પૈસા પૂરા થતાં જ તે તેમને છોડીને પોતાના માયકે ચાલી ગઈ. શ્રેયાએ તો અનમોલને અદાલત સુધી ઘસેડીને છૂટાછેડા લઈ લીધા. જે ભાઈ ક્યારેક પોતાને સિંહ સમજતા હતા, હવે ભાડાના નાના મકાનમાં રહેવા મજબૂર થઈ ગયા. એક દિવસ હું મારી ગાડીથી બજાર જઈ રહી હતી. સિગ્નલ પર ગાડી ઊભી હતી ત્યારે એક ફકીરે કાચ પર ટકોરા મારી કે ઉપરવાળાના નામે કંઈક આપી દો બહેન, 3 દિવસથી ભૂખ્યો છું. અવાજ જાણીતો લાગ્યો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં કાચ નીચે કર્યો. વ્હીલ ચેર પર એક બદહાલ માણસ બેઠો હતો. ગંદા કપડાં, ધૂળથી ભરેલો ચહેરો અને ઝૂકેલી નજરો. આ યુગભાઈ હતા. એ જ ભાઈ જેમણે મને મારા લંગડાપણાનું મહેણું દઈને ઘરેથી કાઢી મૂકી હતી. આજે પોતે વ્હીલ ચેર પર મજબૂર બેઠા હતા. મેં ધીમેથી કહ્યું, યુગભાઈ. તેમણે ચોંકીને ઉપર જોયું. મને ઓળખતા જ તેમનો ચહેરો પીળો પડી ગયો. તેમની આંખોમાં શરમ અને પસ્તાવાનો સૈલાબ ઉમટી આવ્યો. તેમણે નજરો ઝુકાવી લીધી અને વ્હીલચેર ફેરવીને જવાની કોશિશ કરી. હું ગાડીમાંથી ઉતરી અને તેમની સામે જઈને ઊભી રહી ગઈ. તે રડી પડ્યા, હર્ષિતા, મને ન જો. હું આ લાયક નથી. મેં તારી સાથે બહુ ખરાબ કર્યું. આ ઉપરવાળાની આપેલી સજા છે. જો આજે હું તે જ જગ્યાએ ઊભો છું જ્યાં તને ધકેલી હતી. મેં સૂરજ અને અનમોલને પણ બોલાવ્યા. તે પણ ખરાબ હાલતમાં હતા. તેમના ચહેરા પર ઘમંડ નહીં પણ લાચારી હતી. હું તેમને મારા ઘરે લાવી અને તે જૂની લાકડાની ખુરશીની સામે બેસાડ્યા. મેં શાંત લહેજામાં કહ્યું, આજ તે ખુરશી છે જેને તમે લોકો કચરો સમજતા હતા. આજે આજ ખુરશીએ મને છત આપી, ઓળખ આપી, ઇજ્જત આપી. માએ મને શીખવ્યું હતું કે નફરતનો જવાબ નફરતથી નહીં પણ ઇન્સાનિયતથી આપવો જોઈએ. 3 ભાઈઓ મારા પગમાં પડીને રડવા લાગ્યા. મેં તેમને ઊભા કર્યા અને ગળે લગાવી લીધા. મેં તેમની મદદ કરી. તેમને ફરીથી ઊભા થવા માટે નવો ધંધો શરૂ કરાવ્યો. પણ હવે હું તે ડરેલી સહેમેલી હર્ષિતા નહોતી. હવે હું એક મજબૂત અને સ્વતંત્ર સ્ત્રી હતી જે પોતાનો હક ઓળખતી હતી અને પોતાની કિંમત પણ. આજે જ્યારે હું મારા ઘરના લોનમાં બેસું છું તો મને આકાશ તરફ જોઈને લાગે છે કે માતા હસી રહી છે. સત્ય એ છે કે ઉપરવાળો દેર જરૂર કરે છે પણ અંધેર નથી કરતો. સબરનું ફળ સાચેમાં મીઠું હોય છે. અને સૌથી મોટી સચ્ચાઈ એ છે કે માતાની દાંઠમાં પણ સંતાન માટે મોહબ્બત છુપાયેલી હોય છે, જેને સમજવામાં અવારનવાર આપણને આખી જિંદગી લાગી જાય છે. દરેક કહાનીની પાછળ છુપાયેલું સત્ય એ હોય છે કે દરેક કડવા શબ્દો નફરતથી પેદા નથી થતા અને દરેક દૂરી બેપરવાહીની નિશાની નથી હોતી. ઘણીવાર જે હાથોને આપણે પથ્થર સમજી લઈએ છીએ તે જ હાથ ચૂપચાપ આપણા માટે ઢાલ બનીને ઊભા હોય છે. એક માતાનું દિલ હંમેશા પોતાના સંતાન માટે ધડકે છે. ભલે તેને દુનિયાની સામે ગમે તેટલું સખત કેમ ન બનવું પડે. તેની દાંઠમાં પણ પ્રાર્થના છુપાયેલી હોય છે અને તેની ખામોશીમાં પણ સુરક્ષા. જિંદગી આપણને એ પણ શીખવે છે કે હાલત ભલે ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય, માણસ જો હિંમત ન છોડે તો કિસ્મત પણ તેની સામે ઝૂકી જાય છે. બીજાઓની નફરત અને મહેણાને પોતાની નબળાઈ નહીં પણ પોતાની તાકાત બનાવી લેવી, એ જ અસલી જીત છે. જે સબર કરે છે અને મહેનત પર ભરોસો રાખે છે તેના માટે સમય એક દિવસ ઇન્સાફ જરૂર કરે છે. સંબંધોની સચ્ચાઈ પણ સમયની સાથે સામે આવી જાય છે. જે લોકો ઘમંડ અને લાલચમાં આંધળા થઈ જાય છે તેમને એક દિવસ પોતાના કર્મોનું ફળ જરૂર મળે છે. અને એ જ લોકો દિલથી સાફ હોય છે તેમના માટે રસ્તાઓ આપોઆપ બનતા ચાલી જાય છે. સૌથી મોટી શીખ એ જ છે કે ક્યારેક પણ કોઈ પોતાના પ્રેમ પર જલ્દી શંકા ન કરવી જોઈએ અને ન પોતાના હાલાતોને હાર માનવી જોઈએ. કારણ કે અસલી મજબૂતી માણસના અંદર હોય છે અને જ્યારે તે તેને ઓળખી લે છે ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને પાડી નથી શકતી.